ચાલો આપણે પાવાગઢ માતાજીના દર્શન કરવા જઈએ। મહાકાળી માનું ડુંગર દેખાય છે, બસમાં બેસી ગયા જુઓ। જય મહાકાળી માં, બધાની મનોકામના પૂરી કરજો। દૂરથી જો ડુંગર કેટલો મસ્ત દેખાય। બધા ઝાડવાના વાદળામાં વચ્ચે વચ્ચે ઝાડ આવે, કેવું મસ્ત ડુંગર દેખાય। બસ આપણને એમ થાય કે જોતા જ રહીએ। જો આ સાઈડમાં નાનું ડુંગર કેવો દેખાય છે, અલગ જ દેખાય। આ પાછળનો ભાગ આવી ગયો ડુંગરનો, મહાકાળી માના મંદિરનો। જય મહાકાળી માં। ચલો બસમાં બેસી ગયા પાવાગઢના સ્ટેશનેથી। હવે બસ આપણી ઉપર જઈ રહી છે માતાજીના દર્શન કરવા માટે। જો કેવું મસ્ત વળાંક વાળો રસ્તો છે, એવું લાગે ને કે જાણે વિમાનમાં બેઠા હોય અને ઉપર આવી ગયા છીએ આપણે। કેવો મસ્ત સીન, એમ થાય કે આ જોયા જ રાખીએ આપણે। ઉપર જાય ને એટલે બસ ધીરે ધીરે ઉપર ચડતી હોય। ચલો આપણે આ બાજુ જોઈ। આ જો નીચેનો સીન કેટલો મસ્ત દેખાઈ રહ્યો, જોતા જ રહી આપણે। વિમાનમાં બેઠા હોય એવો અનુભવ થાય। ધીરે ધીરે ઉપર ચડી રહી છે બસ, વળાંક લેતી। અત્યારના અમે ગયા ત્યારે ચૈત્ર મહિનો નહોતો ચાલુ થયો, અત્યારનો તો ચૈત્ર મહિનો ચાલુ છે, એટલે ત્યાં બહુ ગરદી હશે। આડા દાડે જાય ને એટલે માતાજીના દર્શન મસ્ત થાય। ચૈત્ર મહિનામાં તો ખૂબ જ હોય। મારા નણંદ રહી છે કાલોલ, પછી ત્યાંથી અમે લોકો પાવાગઢ ગયા। ચલો હવે પોગી ગયા આપણે। હવે આપણે માતાજીના દર્શન કરવા માટે પગથિયા અહીંયાથી આટલેથી તો 100 પગથિયા ચડવા જ પડે। જો અમે પગથિયા ચડી રહ્યા હતા ને ત્યાં અમારા વહુ કે ભાણિયાના વહુ કે મામી ચલો આપણે કોઠું ખાઈએ। ત્યાં કોઠા વધારે વેચાય વડોદરા બાજુ, તો પછી અમે વયા ગયા કોઠું લેવા માટે। જો અહીંયાથી ડુંગર કેટલો મસ્ત દેખાય છે કે નહીં? ચલો હવે અહીંયા આવશે કોઠું। જો આ આવ્યા કોઠા। ત્યાં એ લોકો ખાતા હોય એટલે એમને વધારે ખબર પડે, એટલે આ મસ્ત કોઠા લઈ લીધા, એમાં કલર નાખી દીધો। જો કેટલું મસ્ત છે, બહુ મસ્ત લાગ્યા। મીઠા પણ બાકી પાકેલા કોઠા હોય, એક બાજુ 50નું 1 અને એક બાજુ 50ના 2। પછી અમે લોકો આવી ગયા રોપલેમાં બેસવા માટે। અહીંયા અમારા સગા નોકરી કરતા હતા ને, એટલે જો અહીંયા ઉપર જતા માતાજીના દર્શન કરવા માટે માતાજીની મૂર્તિ રાખી હોય એટલે દર્શન કરીને જવું। મેં કેમેરો થોડોક ઓલો રાખ્યો ને એટલે ખબર ન પડી। ચલો અહીંયા ટિકિટ VIP ટિકિટ લેવા જશે મારો ભાણિયો, એટલે VIP એન્ટ્રી મળી જશે આપણને। અહીંયાથી ટિકિટ લેવાની VIP એન્ટ્રી મળી ગઈ અમને લોકોને। જો અહીંયાથી અમે હવે રોપલેમાં બેસવા માટે જાશું VIP માંથી। અહીંયા અમે થોડાક ફોટા બી શૂટ કર્યા। મારી આ બેન નાની ભાણકીઓ છે, જો ભાણિયાની દીકરીઓ। અમારો ભાણિયો જો આ બહુ મસ્ત ચિત્ર અહીંયા છે દોરેલા હતા, એને મેં વિડીયોમાં શૂટ કરી લીધા। પછી અહીંયાથી આપણે જઈશું રોપલેમાં બેસવા માટે। જો આ રોપલે આવી ગયું, અને ઉડન ખોટલા બી કે છે। પછી આપણે રોપલેમાં બેસી જઈશું, અને અહીંયાથી વિડીયો શૂટ કર્યો તો બહુ જ મસ્ત મજા આવી ગઈ બાકી। ચલો સ્ટાર્ટ થઈ ગયો, 10 જ મિનિટમાં ઉપર। હવે આપણે અહીંયાથી વિડીયો ઉતારશું બેઠા। જો સ્ટાર્ટ થઈ ગયો। જય મહાકાળી માં, જય ભદ્રકાળી માં, જય ભદ્રકાળી માં।
જો એક સામેથી રિટર્ન આવે છે. આ માતાજીના દર્શન કરવા હાટું યાત્રીઓને લઈ જાય છે. જો કેવું મસ્ત દેખાય. ધીરે ધીરે જેમ જેમ ઉપર જશે ને એમ બહુ જ મસ્ત દેખાશે. આ કાચ છે ને લીસોટાવાળો હતો એટલે ચોખ્ખું નહોતું દેખાતું. ચલો આ બધા જય માતાજી બોલે છે. વહુ, આ નાની ભાણકી, આ બી મોટી ભાણકી, આ મારો ભાણિયો, આ મારો દીકરો. જય માતાજી. મારા તરફથી આપ સૌને જય માતાજી. ચલો ધીરે 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 માતાજીના દર્શન કરવા આપણે ઉપર જઈએ. જય માતાજી. જય ભદ્રકાળીમાં. જો આ સીન કેટલું મસ્ત લાગે. એમ લાગે ને કે વિમાનમાં બેઠા છીએ. આ બાજુથી મારો દીકરો કહે કે આ બાજુથી જોવો. ચલો તો આ બાજુથી શૂટ કરું હું. જો કેટલું સુંદર દ્રશ્ય છે. આ કુદરતનો કમાલ કહેવાય. જય મહાકાળીમાં. આ જો વાદળ કેટલા બધા છે. ધુમ્મસ જેવું હતું તે દિવસે. તાપ તો હતો પણ આમ દૂરથી વાદળા અને ધુમ્મસ ને એવું દેખાય. આપ સૌ બી ગયા જોઈને એટલે તમને અનુભવ તો હોય જ. જય માતાજી. તો હું આ જો અમારો ભાણિયો કહે કે મામી આપણે પડી જાય ને નીચે તો આ જાળીની અંદર આપણે ઓલા થઈ જાય. જો પછી આ બાજુનો સીન જો કેટલો મસ્ત દેખાય. ઉપરથી લાગે ને આપણે ડુંગર ઉપર પિક્ચરના સીન લેવા લાયક દેખાય. કેવું મસ્ત દેખાય. આ તો કેમેરો થોડોક નાનો પડ્યો મારો. જો આ દૂરથી કેવું મસ્ત દેખાય. મને એમ કે બધું કેચઅપ થઈ જશે. પછી ઊંચો કર્યો ત્યારે ખબર પડી કે આ જો આ કંઈક માતાજીનું મંદિર છે નીચે. એ કયું મંદિર છે કંઈ ખબર નથી પણ ત્યાં બધા દર્શન કરવા જાય છે ખરા. ધીરે ધીરે જો આ બધું સીન. વાહ, કેટલા વર્ષો પછી ગયા. નવું મહાકાળીમાનું મંદિર બન્યું ને ત્યાર પછી હું પહેલી વાર ગઈ. ખાસા વર્ષ થઈ ગયા જવાને પણ મારે. એટલે આ બધું નવું નવું લાગે ને એટલે જોવાની મજા આવે. ચલો આપણે માતાજી માટે દર્શન કરવા માટે આપણે પહોંચી ગયા ઉપર રોપવેમાં. આપણે હાલીને ગયા હોત તો આખો દિવસ નીકળી જાય. ચલો હવે આપણે ઉપર પાવાગઢનો બજાર દેખાડું તમને. આ જો આ બધો બજાર. અત્યારના તો અઢળક ભીડ હોય છે ને આ ચૈત્ર મહિનાની. પગ મૂકવાની જગ્યા ન રહે એટલી જગ્યા હોય ભીડ. ચાલો ધીરે ધીરે આગળ વધી. એ માતાજીના 100-150 તો પગથિયા ચડવા જ પડે ઉપર. ચાલો આ બાજુ આપણે આવી ગયા. ભાણકીનો દીકરો નીચે તળાવમાં જોવા ગયા. જો આ માતાજીના અહીંયા બધા દર્શન કરે છે. ઝાડ આગળ વડનું ઝાડ છે. શેનું છે? મારા ખ્યાલથી વડનું જ છે. અશાકનું છે ખરું, મારું ધ્યાન નહોતું. જય માતાજી. જય મહાકાળીમાં. બધાની મનોકામના પૂરી કરજો. આ જેણે જેણે ચુંદડી બાંધી છે એને બી મનોકામના પૂરી કરજો. આ જો એકદમ જૂનું મંદિર છે અહીંયા શિવ ભગવાનનું. અંદર જોવા જવાનું હતું પણ વળતા કીધું પણ ટાઈમ મળ્યો નહીં એટલે રહી ગયો. એટલે અહીંથી જ દર્શન કરી લીધા. જય મહાદેવ. હર હર મહાદેવ. જય માતાજી. જો અહીંયા માતાજી વળતા જોયા તમે. એમની આંખો એકદમ અસલ દેખાયો ત્યાંથી. આપણે આગળથી વળતા છે ને મેં વિડીયો ઉતાર્યો છે. જય ગાય માતા. જય શ્રી કૃષ્ણ. જો આ ગાય માતા બધું મેં ધીરે 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 બધો વિડીયો ઉતાર્યો. જો નારિયેળ, માતાજીની ચુંદડી. અહીંયા તો અત્યારના ઊભા રહેવાની જગ્યા નહીં હોય એટલી ગરદી. જો આ નારિયેળ ચૈત્ર મહિનાની તૈયારી કરીને રાખી હતી. આ નારિયેળ જો કેટલા અઢળક ભરીને રાખ્યા છે. મારો ભાણિયો કહે કે મામી આ બધી ચૈત્ર મહિનાની તૈયારી કરીને રાખી છે.
જો અહીંયા ભોજનાલય છે, પછી વળતા આવશું. ચલો, અહીંયા માતાજીના દર્શન કરવા માટે ધીરે ધીરે આપણે માતાજીની આગળ પોગી રહ્યા છીએ. જ્યારે જ્યારે માતાજીનો હુકમ હોય ને ત્યારે જ જવાય. આ મારી નાની ભાણકી, વહુ, દીકરો, નાની ભાણકી દીકરો ઉઘાડા પગે ચંપલ મૂકીને જતા હતા. પગ થોડાક દજાણા જાય તળાવમાં. માતાજી જો કેવું મસ્ત સીન દેખાય. હવે સીન ઉતરતા ઉતરતા ઉપર ચડ્યા અમે માતાજીને. જય માતાજી. ત્યાં ભોજનાલય છે. ભોજન માટે 20 રૂપિયા દઈએ એટલે ભોજન જેટલું જમવું એટલું 20 રૂપિયામાં પૂન બી થાય અને જમવાવાળાને ચિંતાય નહીં. ચલો, અહીંયા ધીરે ધીરે આપણે ઉપર ચડી ઉઘાડા પગે ચડ્યા. પગ દજાતા હતા પણ માતાજીના દયાથી કંઈ વાંધો આવ્યો નહીં. ગરમી ફૂલ હતી, ફૂલ તાપ હતો. જો આ સીન જોઈને મને તો ખૂબ જ મજા આવતી હતી. બહુ જ ગમતો હતો આ સીન, એટલે મેં બહુ જ કેચઅપ કર્યું છે કેમેરામાં. હું તમને દર્શન આપું છું. જો જય મહાકાળીમાં, બધાની મનોકામના પૂરી કરજો. ચલો, હવે ફાઇનલી આપણે ઉપર માતાજીના દર્શન કરવા માટે અહીંયા જો યજ્ઞ થાય છે, ત્યાં હવન ચાલતો હતો માતાજીનો. જો આ સીન. હવે ઉપર ચડવા આવ્યા છે ધીરે ધીરે. હજી દીકરા બહુને બધા ઉપર ચડી રહ્યા. જો પાવાગઢ લખ્યું છે, મારો કેમેરો નીચે છે એટલે. ચલો, ફાઇનલી માતાજી દર્શન આપશે આપણને. આ માતાજીનું હુકમ સિવાય કાંઈ થતું નથી. એટલા 10-12 વર્ષ થઈ ગયા ત્યારે માતાજીનો હુકમ આવ્યો અને અમે પાવાગઢ દર્શન કરવા ગયા. બહુ જ સરસ મંદિર બનાવ્યું છે. મંદિર બનવાની 6-7 વર્ષ થવા આવ્યા હશે મારા ખ્યાલથી, પણ હજી દર્શન નહોતા થયા મને. ચલો, એ માતાજીની સવારી બેઠી છે, મારી ચામુંડમાના સવારી બેઠી છે. સિંહ મહારાજ બેઠા છે અહીંયા. જો જય માતાજી. આ ભદ્રકાળીમાં ના, ભદ્રકાળી નહીં, ભૈરવ, કાળ ભૈરવ છે મારા ખ્યાલથી. આ કાળ ભૈરવ છે. કાળ ભૈરવ ભગવાન બધાની મનોકામના પૂરી કરજો. અમે કેમેરો હરખો રાખ્યો નહીં ને, તડકો બહુ હતો ને એટલે ખબર નહોતી પડતી. ચલો, આ માતાજી ફાઇનલી માતાજીના મંદિરે પહોંચી ગયા. જો માતાજીની ધજા જુઓ, દર્શન કરો. માતાજી આ વિડીયો જે બી કોઈ જોઈ રહ્યો છે એને બધાની મનોકામના પૂરી કરજો એ મહાકાળીમાં. ચલો, હવે આપણે અંદર જઈએ. માતાજીનું દર્શન, આપ સૌનું દર્શન કરાવું માતાજીના. જો જય મહાકાળીમાં. ગરદી હતી પણ બહુ નહોતી ખાસ, એટલે વાંધો ન આવ્યો. બધા માતાજીના દર્શન મસ્ત થયા. વિડીયો ઉતાર્યો, મેં લાઈવ બી કર્યો તો, તમે જોયો તો દર્શન કર્યા હશે. ના જો મેં દૂરથી કેમેરાને ઝૂમ કર્યો પણ માતાજીના દર્શન ન થયા. બીજી વાર આ ઉપર પાછું ઉપર જ જઈ રહ્યો. ચલો, જો આ માતાજીના દર્શન થઈ રહ્યા. જય માતાજી, જય માતાજી, જય માતાજી. બધાની મનોકામના પૂરી કરજો. જો હવે દર્શન થયા. જય મહાકાળીમાં. સૌની મનોકામના પૂરી કરજો. જય માતાજી. જો પાછો ઉપર ગયો. ચલો, સરસ દર્શન થઈ ગયા આપને. જો આગળથી કરાવ્યા. જો માતાજીના દર્શન થઈ ગયા થોડા થોડા.
જય માતાજી. જો હવે સરખો દર્શન કરો. હવે માતાજીના દર્શન થશે. ઝૂમ કર્યો મેં અને ધીરે રહીને જો આગળથી એકદમ આગળ આવીને વિડીયો ઉતાર્યો છે મેં લાઈવ થયા પછી. મહારાજ કરવા નહોતા દેતા, વિડીયો ઉતારવા નહોતા દેતા, ભગાડતા હતા. જય માતાજી. બસ એમ થાય કે આપણે આમ માતાજીનો વિડીયો ઉતારતા જ રહીએ નહીં. જો તો ખાસ કરતી હતી નહીં. ચલો હવે આપણે આગળ દર્શન કરીએ. માતાજીની સુખડી લઈશું. માતાજીની સુખડી લીધી મસ્ત મજાની. પછી એક બહુ માતાજીના દયા થઈ, ધજા ચઢાવવા હાટું આવ્યા હતા. ભક્ત આવ્યા હતા, માતાજીની ધજા ચડાવી રહી હતી, એનો બી મેં લાવો લઈ લીધો. વાંચતે ગાજતે મસ્ત. ઉપર પાછળ નેટ બી નહોતો પકડાતો, વિડીયો નહોતો ચાલતો. આ જો વાંચતે ગાજતે આ માતાજીની ધજા ઉતરી રહી છે ને ઓલા ભક્ત માતાજીની ધજા લઈને આવ્યા છે, ધજા ચડાવશે. હું પણ ને સાથે સાથે ઊભી રહીને માતાજીની ધજા ચઢાવી. મેં બી હાથ લગાડી દીધો. જેટલો લાવો મળે એટલો સારો. થોડા ઘણા આપણા પાપ ધોવાય. બાકી તો માતાજીના ચરણોના રજના બરાબર બી નથી આપણે. આ જો આ ઉતારવાની ધીરે 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 ટેકનિક હોય એમની. ધીરે ધીરે ઉતારે માતાજીની ધજા. જો ધીરે 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 ઉતારશે. ઓલી બાજુથી વાંચતે ગાજતે ઢોલના ગળા વગાડીને માતાજીની ધજા લઈને ભક્ત આવી રહ્યા છે. ઢોલના ગળા વાગતા વાગતા ભક્તો આવી રહ્યા છે. માતાજીની ધજા જે ઉપર છે એના મહારાજને સંતો બધા કાઢી રહ્યા છે. જો આ ઢોલ વાગી રહ્યા. હવે ધીરે 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 ધજા ઉતરશે અને નવી ધજા માતાજીને ચઢાવશે. આ પ્રોસેસમાં થોડીક વાર લાગે. ધીરે ધીરે કરતા હોય. ટેકનિક બહુ મસ્ત. જય મહાકાળીમાં. જય મહાકાળીમાં. જો ધીરે ધીરે અડધે સુધી પોગી ગઈ છે. 3 દોરી છે. એક સંત અહીંયાથી 2 દોરીથી ખેંચે છે અને એક સંત અહીંયાથી ખેંચે. એટલે ધીરે 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 ધજા ઉતરશે. જો મસ્ત મંદિર બનાવ્યું. જય મહાકાળીમાં. આ સાઈડના દોરીએથી ધજા ઉતરે. બહુ તાપ હતો, પગ દજાતા હતા, તોય બધાય ભક્તો ઊભા હતા. માતાજીનું સત હોય સમજ્યા. આ તડકાઓ મને દેખાણું નહીં અને મેં વિડીયો ઉતાર્યો, શૂટ કર્યો, પણ હાફ આવી ગયો. કેમ એમ થયું કંઈ ખબર ન પડી. મને એમ કે આખું સીન આવી રહ્યું છે. જો આ માતાજીની ધજા ઉતરી રહી છે. જય માતાજી. ધીરે ધીરે માતાજીની ધજા ઉતરી રહી છે. જો આ ત્રીજામાં આવે છે.
એ માતાજીની ધજા પધારી રહી છે. જય માતાજી, જય મહાકાળી માં. જય મહાકાળી માતાજી. ચૂક માફ કરજો, મનોકામના પૂરી કરજો. જો અહીંયા હવે આ બાજુથી માતાજીની ધજા ચડાવવાની પ્રોસેસ ચાલુ કરશે આ મહારાજ. અચ્છા, આ જે ઊભા છે ને એ ભાઈએ માતાજીની ધજા ચડાવી છે. જો હવે આ પૂજા વિધિ કરી, જો આ પાઇપમાં લગાડી દીધી છે. ધીરે ધીરે આવો લાવો કોને જોવા મળે. ચલો હવે ધીરે ધીરે ઉપર ઉતરવામાં વાર લાગી, પણ માતાજીની ધજા ચડાવવામાં બહુ વાર નહીં લાગે. નવી ધજા છે જે ભક્ત લઈને આવ્યા છે. જય મહાકાળી માં. જો હવે ઉપર ચઢાવશે. પાઇપમાં સેટ કરી દીધું મસ્ત. એ પાઇપ હતી હવે ધીરે ધીરે ઉપર ચઢાવશે ઓલી ત્રીજા દોરીમાંથી. ત્યાં છે ને આ વિડીયો ઉતારતી હતી, ચોટી જતો હતો. જય માતાજી, જય મહાકાળી માં, 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 જય મહાકાળી માં. માફ કરજો. જો એ માતાજી, જય માતાજી. માતાજીની ધજા હવે ત્યાં છે ને મોટું ડીજે રાખ્યું છે. હવે ગરબા રમશે બધાય. અમે થોડાક ગરબા બી રહીમાં બધાય. મસ્ત ધજા લગાવી દીધી માતાજીને. જય માતાજી. હવે ડીજે ચાલુ કરી દીધું છે. આ બધા ગરબા રમવાની શરૂઆત બી કરી દીધી. જુઓ બધા ગરબા રમીને બધાને પગ દજાય છે, પણ માતાજીનું સથ હોય ને એટલે બધા રમે. એક ચક્કર લઈને પછી હવે અમે નીચે ઉતરા. હવે ભોજનાલયમાં જાશું. ભોજન કરીને પછી અમારે પાછું નીચે ઉતરવાનું છે. આ જો જાતા જાતા એ સીન જોઈ લીધો. ભોજનાલયમાં અમે આવી ગયા છીએ. પેટ પૂજા કરી લઈશું. આજે હું માતાજીના દર્શન કરાવ્યા તમને. હવે આપણે આગળ વધશું. અહીંયાથી પછી અમારે ઝંડ હનુમાન દાદા જોવા જવાનું છે. ભીમની મોટી ઘંટી. નેક્સ્ટ વિડીયોમાં હું તમને એ દેખાડીશ, ત્યાંના દર્શન કરાવીશ. એ બી મેં વિડીયો બનાવ્યો છે. જેમ ટાઈમ મળે એમ બધા વિડીયો બનાવું છું. ચલો હવે ધીરે ધીરે નીચે ઉતરીને જમી લીધું છે. મસ્ત જમવાની મજા આવી ગઈ. હવે પાછા આપણે રોપલે પાસે વયા જઈશું. રોપલે બાજુ આવી ગયા આપણે. અહીંયાથી નથી જવાનું. વીઆઈપી એન્ટ્રી અહીંયાથી છે. આપણે વીઆઈપી એન્ટ્રી અહીંયા પાછળથી, એટલે આપણને તરત જ ઉડન ખોટાલામાં રોપલેમાં તરત આપણે લાઈનમાં ઊભું નહીં રહેવાનું, બેસી જવાનું એમ. ચલો હવે આપણે રોપલેમાં બેસી ગયા. હવે હું તમને રિટર્નનો દેખાડું. વિડીયો બનાવ્યો છે. ચલો આ રિટર્નનો વિડીયો
ચાલુ કરી દીધો. ચાલો, જય માતાજી, જય મહાકાળી માં. પાછો હુકમ કરજો એટલે અમે પાછા જલ્દી તમારા દર્શન કરવા આવશું. જય માતાજી. છે ને માતાજીની આ કેવી કુદરતી કળા છે, કેવું માણસનું દિમાગ બનાવ્યું છે. આખો દિવસ નીકળી જાય અહીંયા ચોટીલા ઉપર ચડતા. ચોટીલા શું, પાવાગઢ ચડતા આખો દિવસ નીકળી જાય. ચોટીલા કરતાંય વધારે પાવાગઢ ઉપર છે. પહેલાં અમે બહુ જતા ત્યાં પાવાગઢ ચડીને જતા નીચેથી, ને ત્યારે પગથિયાં નહોતા, ડુંગર જ જતા, તો બી જતા. માતાજી હુકમ કરતા ઘડી. હવે તો આ બાજુ આવતા રહ્યા સૌરાષ્ટ્રમાં, એટલે હવે બહુ જવાતું નથી. જો વળતાનો સીન, જે આ બાજુની જગ્યાએ નથી જોઈ એ જો. રોપલેમાં બેઠા એટલે સમજી જ લેવાનું આપણે વિમાનમાં જ બેઠા. જય માતાજી. આ થાંભલા ઉપર માણસો છે ને પટ્ટા બાંધીને કામ કરી રહ્યા હતા ઇલેક્ટ્રિકનું. આ બધું મેનેજમેન્ટ બી રાખવાનું હોય ને. કેવું મસ્ત સીન દેખાય. જય મહાકાળી માં. એવું લાગે ને કે આપણે એક કોર જ ઊભા છે, રોપલે ચાલુ જ છે. જો છે ને જાતા તો આમ પર ચડતા જલ્દી વહી ગઈ હતી, પણ આમ નીચે ધીરે ઉતરતી હોય એવું લાગે. ચલો, આવવાની તૈયારી આવી ગઈ છે ધીરે. જો આવી ગયા માણસો દેખાવા માંડ્યા. દસ 15 મિનિટમાં જ આપણે ઉપરથી નીચેથી ઉપર છે કે નહીં. જો એ સ્ટેશન દેખાય, સેકન્ડોમાં તો ત્યાં પહોંચી જશું હમણાં આપણે. ચલો, આવી ગયું. જય મહાકાળી માં. ચલો, હવે આપણે પહોંચવાની તૈયારી. ચલો, આવી ગયું, સેકન્ડમાં આવી ગયું. અહીંયાથી જઈને આમ જઈને ઓલી બાજુથી નીકળે. જો છે ને આવી ગયું. એ જય મહાકાળી માં. ચલો, હવે આપણે અહીંયાથી બહાર નીકળશું. એ બધી હોટલો છે નાસ્તા પાણીની, બધા નાસ્તા પાણી કરવા બેઠા હોય. જો અહીંયા ને અહીંયાથી હવે બહાર નીકળી પાણી પીશું. આ જો અમારી નાની ભાણકીઓ, જો આ થાંભલા ઉપર કેવી દુકાન ઊભી છે એ નિરીક્ષણ કરી રહ્યા છે અમે લોકો. ચલો, હવે આપણે બસમાં બેસી ગયા નીચે પાવાગઢના સ્ટેશન માટે. જો હવે ગોલ કરીને ચક્કડીમાં બેઠા હોય ને એવી રીતના આ બસ હવે ફરશે. જોજો. ચલો, હવે નીચે આવતા રહીએ આપણે ફટાફટ. ઉપર જવાનું મેં વિડીયો ઉતાર્યો હતો એટલે નીચેનો ઉતાર્યો. ચલો, હવે તમને ઢળતા સૂરજનો વિડીયો દેખાડું. લાઈવ ઢળતા સૂરજ જોયો મેં. જો કે બધા જોતા જ હોય, પણ આ સીન બહુ મસ્ત હતો. નદી, સૂરજ, બાજુમાં ડુંગર, કેવું મસ્ત સીન દેખાય છે કે નહીં. બાકી કુદરતી જો
જો આની અંદર નદીમાં દેખાય સૂરજ દાદાનો પરછાયો. ચલો, આ આપણને શીખવે છે જેવી સૂરજ આથમે છે અને પાછો ઉગે છે, એવી જ રીતે દુઃખ આવે કે સુખ આવે, દુઃખ આવે એટલે પછી સુખ તો આવવાનું જ છે. એટલે ચિંતા કરવી નહીં, બધાએ શાંતિથી રહેવું, જીવન જીવવું, જેવી માતાજીની ઈચ્છા હોય એવી પરિસ્થિતિમાં રહેવું અને જિંદગી પસાર કરવી. બાકી તો જે થવાનું છે એ થઈને જ રહેવાનું છે. કોઈના વગર કાંઈ રહેવાનું નથી, આપણા વગર કાંઈ રહેવાનું નથી. જે સૂરજ આપણે હઈશું તોય સૂરજ દાદા ઉગવાના છે, આપણે નહીં હોય તોય સૂરજ દાદા ઉગવાના જ છે. માટે શાંતિથી જીવો. બસ આ કળિયુગની અંદર માતાજીની ભક્તિ એ જ કામમાં આવવાની છે, બાકી કાંઈ જવાનું નથી સાથે. ને જેવી રીતના આપણે ગાડીની અંદર આ બધા ઝાડ પાછળ જઈ રહ્યા છે, એવી રીતના બધું પાછળ જતું જઈ રહ્યું છે. પાછળનું બધું યાદ કરવું અને દુઃખી થવું એના કરતાં આગળ વધો અને સુખી રહો. માતાજી આપ સૌને સુખી રાખે. નેક્સ્ટ વિડીયોમાં હું તમને ઝંડ હનુમાન દાદાનું દર્શન કરાવીશ અને મોટી ઘંટી ભીમની, જે ભીમ ત્યાં લોટ દળવા જતા હતા, મોટી ઘંટી છે ભીમની. વનવાસમાં જ્યાં એમને વનમાં દિવસો ગુજાર્યા હતા ત્યાં મોટી ઘંટી છે, એના દર્શન કરાવીશ તમને. ચલો, આપ સૌને જય માતાજી. તમને આપ સૌને જય માતાજી. માતાજી તમને પણ હુકમ કરીને દર્શન કરવા બોલાવે એવી આશાથી આપ સૌને જય માતાજી. જો આ ડુંગર આવે છે, જાય છે, સૂરજ દાદા એક બાજુ દેખાય છે, એક બાજુ નથી દેખાતા. આવી રીતના આજનો આપણો દિવસ પૂરો, પાવાગઢની યાત્રા આપણી અહીંયા પૂરી થાય છે. હવે તમને આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. ચલો, જય માતાજી, જય મહાકાળીમાં, જય ચામુંડમાં, જય કુળદેવી રાજરાજેશ્રી આપ સૌની મનોકામના પૂરી કરે. જય માતાજી.